જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રીના ચેતન સાલેકરના ઘરે અનોખી રીતે ગણેશ સ્થાપના કરવામાં આવી છે। રામાયણની થીમ સાથે પર્યાવરણનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। ગોત્રી વિસ્તારમાં રહેતા ચેતન સાલેકર છેલ્લા 25 વર્ષથી પોતાના ઘરે 5 દિવસ માટે ગણપતિ દાદાની સ્થાપના કરે છે। આ વર્ષે પણ ખૂબ જ સુંદર અનોખી રીતે ગણેશ ઉત્સવની સ્થાપના કરી છે। રામાયણ પર આધારિત એક ખાસ થીમ તેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે દર્શકોને રામાયણના વિવિધ પ્રસંગોની યાદ અપાવે છે। આજે એક ગણપતિ દાદાના દર્શન કરાવવા જઈ રહ્યા છે, જ્યાં 25 વર્ષથી ઘરે 5 દિવસથી બાપાની સ્થાપના કરે છે। સુંદર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે। થીમ છે રામાયણની સીતાને લેવા જાય છે ને। મારું નામ ચેતન સાલેકર છે અને મારું આ ડેકોરેશન ગોત્રી ખાતે મારા રહેઠાણ પાસે છે અને દર વર્ષની જેમ આ વર્ષે મારા 25 વર્ષ પૂરા થયા છે અને મૂવિંગ ડેકોરેશન રામાયણની થીમ પર કરવામાં આવેલું છે, જ્યાં હનુમાનજી સુરસાના મોઢામાં જાય છે એ રીતનું એક ડેકોરેશન આપણે મૂવિંગ ડેકોરેશન બતાવવામાં આવેલું છે। તો તેથી શું છે, બધાને પણ જાણકારી મળે, બાળકોને જાણકારી મળે, એ માટેનો એક હેતુથી કોન્સેપ્ટ બનાવેલો છે। આ ખાસ તમારા જે પ્રોજેક્ટ હોય એ બાળકોને લગતા હોય છે, આ વખતે જોરદાર થીમ અપનાવી છે, કેવી રીતના આઈડિયા લીધી છે આ અને શું છે? આમાં અમારી ટીમ છે 4 જણની, જે અમે 4 જણ નક્કી કરીએ છીએ કે આ રીતની થીમ બનાવી છે। તેની પાછળ અમારે કૃણાલભાઈ છે, સુરવે, તેજસભાઈ છે, વિનોદભાઈ છે, જે અમને દર વખતે આ રીતે સપોર્ટ કરીને 4 જણ બેસીને થીમ પર વર્ક કરીએ છીએ અને મૂવિંગ કરવું છે અને બાળકોને જેટલો સંદેશો પહોંચે એ રીતનું અમે કામ કરીએ છીએ આગળ। આ વખતે થીમ શું દર્શાવી રહી છે? આ વખતે થીમ એ છે કે બાળકો મોસ્ટલી કાર્ટૂન ને બધું જોતા હોય છે, તો આપણે એક વસ્તુ દર્શાવે કે આપણે હિન્દુ સનાતન ધર્મમાં બાળકો થોડુંક ધ્યાન આપે અને જુએ કે આ હનુમાનજી જે રીતે સુરસાના મોઢામાં જઈને જે હનુમાનજી સીતાને લેવા માટે જાય છે, ત્યારે સુરસા વચ્ચે આવીને જે એ કરે છે એ પ્રમાણેનું આપણે એક થીમ દર્શાવેલી છે। જે આખું મુવમેન્ટ પર આધારિત છે, આખું મૂવિંગ ડેકોરેશન કરેલું છે, જેની પાછળ 2 મહિનાની મહેનત છે અને આ મહેનત કરીને જ્યારે છેલ્લે સફળ કરેલું છે અને આપણા 5 દિવસના ગણપતિ હોય છે, તો આજે 3જો દિવસ છે અને 5 દિવસે વિસર્જન થઈ જશે પછી। કેટલો સમય લાગ્યો છે આખું તૈયાર કરવામાં? આ સમય અમને 2 મહિના જેવો લાગ્યો અને એમાં બધું કરતાં ધીરે ધીરે કરતાં બધાનું માર્ગદર્શન લઈને આજે આ સફળ કરેલું છે બધાની સમક્ષ। કેટલા દિવસના મહેમાન છે બાપા તમારે? 5 દિવસના મહેમાન છે આપણા ત્યાં બાપા અને રવિવારે સાંજે વિસર્જન છે। તો દરેક ભક્તોને વિનંતી છે કે આવો અને દર્શન કરો। મારું ઘર C603 કેસ્ટલ પલ ગોત્રી ખાતે છે।